નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી। આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ ગાંધીનગરમાં ચોમાસા સત્રની ચર્ચા વચ્ચે બીજી વાતની ચર્ચાઓ ઉપડી છે। આ ચર્ચા મંત્રીમંડળના બદલાવાની છે। ચોમાસું સત્ર બાદ સરકાર મોટી ઉલટપાલટની શક્યતામાં છે। દિવાળી તહેવાર પહેલા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની છે। મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે, જેમાં ટીમ સૌરાષ્ટ્રની બને તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે। તેમાં ક્યાંક ધારાસભ્યોને મંત્રીમંડળ બનાવવાનો પહેલો ચાન્સ મળે તે પણ જોઈએ છે। ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો લાંબા સમયથી અફવા સ્વરૂપે ચાલી રહી છે। હવે શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થઈ ગયો છે, એટલે હાલ કશું ન થાય તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। જો કે મંત્રીમંડળનું વિસ્તરણની તારીખો પડતા મંત્રીઓમાં એક પ્રકારનો ભય ફેલાયો છે। કેટલાક મંત્રીઓએ તો પૂછવાનું પણ શરૂ કર્યું છે કે શું આખું મંત્રીમંડળ જ બદલાઈ જશે। અત્યારે આ શક્યતા ખૂબ જ નહીવત માનવામાં આવે છે। જો કે કેટલાક સિનિયર મંત્રીઓ એવી પણ દલીલ કરે છે કે ભૂતકાળમાં ગુજરાત મોડલમાં આખું મંત્રીમંડળ બદલી કાઢવામાં એ ઘટના બની છે। આ ફોર્મ્યુલા સફળ પણ બની છે, એટલે હવે સિનિયર મંત્રીઓને પણ ભય સતાવી રહ્યો છે કે ગુજરાતમાં ફરી એક વખત આખું મંત્રીમંડળ બદલી કાઢી એન્ટી ઇન્કમ્બન્સી કાઢવાનો પ્રયાસ થશે। ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એટલે તેના એક વર્ષ પહેલા આખું મંત્રીમંડળ બદલી કાઢવામાં આવી શકે। કેટલાક સિનિયર મંત્રીઓ કે પછી તેવા મંત્રીઓ કે જે મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની શક્યતા એ પ્રબળ છે, તેવા મંત્રીઓ પત્રકારો અને રાજકીય આગેવાનો સાથેની વાતચીતમાં ક્યાં મંત્રીઓને પડતા મુકાશે તેની પણ ચર્ચા કરે છે। આ મંત્રીઓ કેમ પડતા મુકાશે તેના કારણો પણ આપી રહ્યા છે। જો કે પોતાને પડતા નહીં મુકાય તેની બધી દલીલો અને તારણો તર્ક કરી સાંભળનાર પાસેથી હકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે। થોડા દિવસ પહેલા જ એક સિનિયર મંત્રીએ ત્યાં સુધી અનુમાન કરી દીધું કે મંત્રીમંડળનું વિસ્તરણની અફવાઓ ફેલાવવાની કેન્દ્રીય નેતૃત્વને કોઈ ખબર નથી પડતી અને તે રીતે આખું મંત્રીમંડળ બદલી કાઢવાના મૂડમાં છે। એટલા જ માટે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ કરવામાં આવતો નથી। ભૂતકાળમાં કેન્દ્રીય નેતૃત્વએ કોઈ પણ શરમ વગર આખું મંત્રીમંડળ બદલી કાઢ્યું હોવાના કારણે અત્યારે વર્તમાન મંત્રીઓમાં ભય પણ ફેલાયો છે કે 3 દિવસ સુધી યોજાનાર વિધાનસભાના ચોમાસા સત્ર પછીના દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી છે। હાઈકમાન્ડ ફરી એકવાર 2021 વાળી કરવાના મૂડમાં છે। જો કે આ વખતે રાહતની બાબત છે કે મુખ્યમંત્રી અને ટોપ પરફોર્મર હોય તેવા 4-5 મંત્રીઓને યથાવત રાખવામાં આવી શકે છે, પરંતુ બાકીના મંત્રીઓને પડતા મુકાઈ શકે છે। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ છે। 12 વાગ્યાથી સત્રની શરૂઆત થઈ ગઈ છે। 3 દિવસીય ચોમાસુ સત્રમાં 5 સુધારા વિધેયક રજૂ થશે। બુધવાર સુધી ચાલનારું આ ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી શક્યતા છે। આજના દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે। પ્રશ્નોત્તરી બાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે। સત્રમાં ઓપરેશન સિંદૂર અને જીએસટી સુધારા બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે। પાર તાપી લિંક પ્રોજેક્ટ, મનરેગા કૌભાંડ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી શકે છે। હવે મોટી ચર્ચા એ છે કે નવા કયા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકાય છે। તો આવામાં ભાજપમાં લાંબી લાઈનો લાગી છે। યુવા ચહેરાને તક મળી શકે છે, તેમજ સારી ઇમેજ ધરાવતા અને લોક સંપર્કમાં માહેર ધારાસભ્યોને આ તક મળી શકે છે। સાથે જ કોરી ઇમેજ ધરાવતા નેતાઓને પણ મંત્રી પદ મળી શકે છે, જેના નામ હાલ ચર્ચાઈ રહ્યા છે। તેમાં વાત કરીએ તો જયેશ રાદડિયા, હાર્દિક પટેલ, હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, અર્જુન મોઢવાડિયા છે। ભાજપના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓને મળી શકે છે મંત્રી પદ। દિવાળી તહેવાર પહેલા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની છે। જો કે તેની પહેલા રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે। મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેને લઈ ચર્ચાઓ જાગી છે, જેમાં સૌરાષ્ટ્રના પાટીદારનો સમાવેશ કરીને મહત્વનું મંત્રીપદ આપવામાં આવી શકે તેવી વાત ત્યારે જોવા મળી રહી છે। ભાજપના ઉચ્ચ નેતાઓમાં ચાલતી ચર્ચા મુજબ સૌરાષ્ટ્રના પાટીદારોમાં ભાજપ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે। તેમજ આમ આદમી પાર્ટીની સૌરાષ્ટ્રમાં વધતી જતી લોકપ્રિયતા
અને પગ પેસારાને લઈ સૌરાષ્ટ્રમાંથી 3 મહત્વના નેતાને મંત્રી પદ આપવામાં આવશે. ઉત્તર ગુજરાતના એક મોટા નેતાને મંત્રી પદમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા. મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે, જેમાં ટીમ સૌરાષ્ટ્ર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે અત્યારે લાગી રહી છે. પરંતુ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ પક્ષ નક્કી કરશે કે કયા મંત્રીઓને રાખવા, કયા મંત્રીઓને પડતા મૂકવા, કયા નવા ચહેરાઓને મંત્રીમંડળની અંદર સ્થાન આપવું. આ બધી જ ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે. તો તે પહેલા વિધાનસભાના 3 દિવસના ચોમાસા સત્રની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલો દિવસ પ્રશ્નોત્તરી કરવામાં આવશે. જેવો 3 દિવસ પૂરા થશે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી એ મંત્રીમંડળના વિસ્તરણની એ શરૂઆત કરશે. જો કે એવી પણ વાત કે શું ખરેખર આખું મંત્રીમંડળ બદલાઈ જશે, બધા બદલાઈ જશે, નવું મંત્રીમંડળ આવી જશે કેમ, એ વાતને લઈને અત્યારે ગુજરાતની અંદર ખૂબ ચર્ચાઓ જાગી છે ને તે વાતને લઈને જ અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.